ધાંગધ્રા શહેરમાં માનવતા બની વરસાદમાં આશાનું છત્ર પંચશીલ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટે એસટી બસ મુસાફરોને પીરસ્યું નિઃશુલ્ક ભોજન. માનવ સેવા એ જ પ્રભુ સેવાના સૂત્રને સાર્થક કરતી ધાંગધ્રામાં અનોખી સેવાકીય પહેલ. ધાંગધ્રા શહેરમાં સતત વરસી રહેલ ભારે વરસાદના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થતા અનેક એસટી બસો અટકી ગઈ હતી અને મોટી સંખ્યામાં મુસાફરો ધાંગધ્રા એસટી બસ સ્ટેશન ખાતે ફસાઈ ગયા હતા. આવી વિકટ પરિસ્થિતિમાં માનવ સેવા એ જ પ્રભુ સેવાના પવિત્ર સંદેશને જીવંત બનાવતા પંચશીલ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ફસાયેલ મુસાફરો માટે નિઃશુલ્ક ભોજનની સેવા યોજી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. આ સેવકીય આયોજન ટ્રસ્ટના સંયોજક અને સામાજિક કાર્યકર શાંતિલાલ રાઠોડના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું. ટ્રસ્ટના કાર્યકરો તેમજ સ્થાનિક સેવાભાવી નાગરિકોના સહયોગથી સમગ્ર આયોજન સફળતાપૂર્વક પાર પાડ્યું હતું. વરસાદ વચ્ચે મુશ્કેલીમાં મુકાયેલ મુસાફરોને સમયસર ભોજન મળી રહે તે માટે કાર્યકરોએ નિષ્ઠાપૂર્વક સેવા આપી, જે કારણે મોટી સંખ્યામાં મુસાફરોએ આ સેવાકીય કાર્યનો લાભ લીધો. આ પ્રસંગે પૂર્વ પ્રમુખ કુલદીપસિંહ ઝાલા, મહેબૂબભાઈ જુણેજા, હાજી સાહેબ, દાઉદભાઈ મોવર, હુસેનભાઈ મંડલી, નગરસેવક સૈયદ ઇમ્તિયાઝ, પૂર્વ સભ્ય અનીસાબેન ચૌહાણ તથા આરબ ઇમ્તિયાઝભાઈ સહિત ધાંગધ્રાના અનેક સેવાભાવી અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા. ઉપસ્થિત મહાનુભાવે પંચશીલ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની આ સેવાભાવી પહેલને હૃદયપૂર્વક બિરદાવી. તેમણે જણાવ્યું કે કુદરતી આપત્તિ, વરસાદ કે અન્ય કોઈપણ મુશ્કેલીના સમયમાં સમાજે એકબીજાના સહયોગ માટે આગળ આવવું એ સાચી માનવતા છે. ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલું આ નિસ્વાર્થ સેવા કાર્ય સમાજમાં સહકાર, સંવેદના અને માનવતાના મૂલ્યોને વધુ મજબૂત બનાવે છે અને સૌ માટે પ્રેરણારૂપ બની રહ્યું છે. રિપોર્ટર ભીખાભાઈ સિપાઈ, MD ન્યૂઝ, પાલનપુર, બનાસકાંઠા.